સાર્થક કરી બતાવી છે ભાવનગરના ખેડૂતે। જી હા, વાત થઈ રહી છે મહુવા તાલુકાના ભાંદરા ગામના અશોકભાઈ કાપડિયાની, જેમણે પોતાની 15 વીઘાની વાડીમાં રાસાયણિકની જગ્યાએ ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર કર્યો। આજે તેમની મહેનત આખરે રંગ લાવી છે, કેમ કે તેમના ખેતરમાં લાલ તરબૂચને સ્વાદમાં ટક્કર મારે તેવા પીળા તરબૂચની ખેતી કરી છે। સામાન્ય તરબૂચના 20 થી 25 રૂપિયા બજારમાં ચાલે છે, પરંતુ ઓર્ગેનિક રીતે પકવેલા પીળા તરબૂચ માર્કેટમાં 40 થી 50 રૂપિયાના ભાવે વેચાય છે। આ સિવાય અશોકભાઈના ખેતરમાં અંજીર, ડ્રેગન ફ્રૂટ આ સહિતના પાકનું વાવેતર કરવામાં આવે છે, જેના માટે તેમણે કોઈ પણ જાતના રાસાયણિક પદાર્થનો ઉપયોગ કર્યો નથી। આજે અશોકભાઈ ઓર્ગેનિક રીતે ખેતી કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક રીતે ખેતી કરવાની પ્રેરણા આપી રહ્યા છે। મારે અત્યારે હાલ અંજીર છે, ડ્રેગન છે, તરબૂચ છે। તરબૂચમાં પણ એક અલગ વેરાયટી છે, પીળા કલરની છે અને એક લાલ કલરની છે, અને અંજીર છે એ પણ યલો કલરના છે, અને ડ્રેગન ફ્રૂટ છે એ લાલ કલરના છે। એ રીતના અમે ખેતી કરી રહ્યા છીએ અને ઓર્ગેનિક કરી રહ્યા છીએ સાહેબ। લાલ તરબૂચમાં એવું છે કે માર્કેટમાં સાહેબ છે ને 20 રૂપિયાથી 25 રૂપિયા ભાવ મળતો હોય છે, અને યલો કલરમાં અને એકદમ નેચરલ ઓર્ગેનિક આપણે ખવડાવવું છે, એટલે પબ્લિકને સારું ખાવું છે તો આપણને એ 40 થી 50 રૂપિયા કિલો આપણને આપે છે ભાવ। આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગાઈડલાઈન પ્રમાણે કે ખેડૂત લોકો ઓર્ગેનિક તરફ વળે અને સારું પબ્લિકને ખાવા મળે, એ જ એક આપણો ધ્યેય છે સાહેબ। ખેડૂતોને હું એવું જ કહેવા માગું છું કે ઓર્ગેનિક તરફ વળો। ઉત્પાદન તો એનું એ જ આવવાનું છે, પેસ્ટિસાઇડ નાખો કે પછી ઓર્ગેનિક કરો, પણ આપણે પબ્લિકને સારું ખવડાવો। ઓર્ગેનિક બેક્ટેરિયા અમે જે ગૌકૃપા અમૃતમ પાયા ને સાહેબ, તો અમને જમીનમાં ખૂબ લાભ થયો। એમાં અમે અળસિયા આપોઆપ, અત્યારે ઉનાળો ધગધગતો તડકો છે તો પણ અળસિયા આપોઆપ ઉપર દેખાય આવે છે જમીનની ઉપર, નકર અને પેસ્ટિસાઇડ દવા નાખવાથી કોઈ પણ ક્યારેય જમીન આપણી ગંજર થતી જતી હોય છે। પહેલાના સમયમાં ખેડૂત છે એ ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી છે એ કરીને જે ખેત ઉત્પાદન છે એ મેળવતો હતો, પરંતુ ત્યારબાદ વધુ આવક મેળવવા અને વધુ ઉત્પાદન મેળવવા જે ખેડૂતો છે એ રાસાયણિક ખેતી તરફ વળ્યા, પરંતુ એના દુષ્પરિણામો છે એ પણ માનવીને ભોગવવા પડી રહ્યા છે। ત્યારે ફરી એક વખત સમય આવ્યો છે ઓર્ગેનિક ખેતીનો। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું જે ભાદરા ગામ છે કે જ્યાં અશોકભાઈ કાપડિયા નામના જે ખેડૂત છે તેમણે પોતાની 15 વીઘાની જે વાડી છે તેમાં મલ્ટી ફાર્મિંગ કર્યું છે, જેની અંદર તેઓ તરબૂચ, ડ્રેગન ફ્રૂટ, અંજીર સહિતના જે વિવિધ પાકો છે તે વાવી રહ્યા છે। ખાસ કરીને વિશેષમાં તેઓએ 4 થી 5 વીઘાની અંદર તરબૂચની જે ખેતી છે એ કરી છે। ખાસ કરીને આપણે જોઈએ છીએ કે તરબૂચનો કલર છે એ રંગ છે હંમેશા લાલ જોવા મળતો હોય છે, પરંતુ અશોકભાઈ કાપડિયા છે કે જેની વાડીની અંદર ઉગતા જે તરબૂચ છે એ પીળા અને લાલ બંને કલરમાં જોવા મળી રહે છે, કારણ કે તેઓએ 2 પ્રકારના જે તરબૂચના બીજ છે તેનું વાવેતર કર્યું છે। અલગ પ્રકારના જે બીજ છે તેમણે ખરીદી અને પોતાની જે વાડી છે ત્યાં વાવેતર કરતા તેને ખૂબ સારા પરિણામો છે એ મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે હવે ખેડૂતો છે એ વિવિધ પ્રકારના પાકો મેળવીને સમૃદ્ધ બની રહ્યા છે, ત્યારે મહુવાના ભાદરા ગામના જે અશોકભાઈ કાપડિયા છે તેણે પણ એક પહેલ કરી અને તરબૂચનું વાવેતર થકી પોતાની જ વાડીની અંદરથી વેચાણ કરીને લાખોનું ઉપાર્જન છે એ મેળવી રહ્યા છે। નવનીત દલવાડી।